ઉનાળામાં જ્યારે ઘરમાં કોઈ શાક નથી ત્યારે સ્પેશિયલી તમે આ સબ્જી બનાવો. નાના મોટા સૌ કોઈ ખાશે, પ્રેમથી ખાશે અને પંજાબી સબ્જીના ટેસ્ટને સાઈડ પર રાખી દેશે એવું આ દહીંની ગ્રેવીવાળો ડુંગળી અને કેપ્સિકમ મરચાંનું શાક છે. ચલો જોઈએ રેસીપી. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું સૌથી વધારે આપ સૌનો સહકાર મળશે. ચલો જોઈએ રેસીપી. આજે આપણે એકદમ સરસ મજાનું, એકદમ યુનિક અને ટેસ્ટી, સાથે સાથે પંજાબી શાકના ટેસ્ટને સાઈડ પર રાખી દે એવું કેપ્સિકમ મરચાં, ડુંગળી અને દહીંમાંથી શાક બનાવીશું. તમારા ઘરમાં શાક નથી, અચાનક તમારા ઘરે કોઈ ગેસ્ટ આવી ગયા છે અને તમારે એમને ચટપટું અને સરસ મજાનું ટેસ્ટી શાક ખવડાવવું છે, તો એના માટેની આ રેસીપી છે. ખરેખર મિત્રો આ રેસીપી છે એ ખૂબ સરસ મજાની છે. સસ્તું ભાડું શીતપુરની યાત્રા છે. દરેક ગૃહિણીઓ માટે આ રેસીપી બેસ્ટ છે, કારણ કે જ્યારે કોઈ શાક ન હોય ત્યારે સૌથી મોટી તકલીફ એ હોય છે કે શાક બનાવવું તો શું બનાવવું, અને નાના મોટા દરેકનો એ પ્રશ્ન હોય છે કે રોજ રોજ કયું શાક ખાવું. તો અહીંયા એકને એક શાક ખાઈને કંટાળી ગયા છો, તો ચલો આજે આપણે એક સરસ મજાનું નવું યુનિક અને ટેસ્ટી બનાવીશું ડુંગળી અને કેપ્સિકમ મરચાંનું શાક. ઉનાળાની ગરમીમાં સ્પેશિયલી આ શાક ખાવાની ખૂબ મજા આવે છે. ગરમીની મોસમ હોય ત્યારે આપણને કંઈક અલગ પ્રકારનું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસ તમે આ સબ્જી બનાવજો. ચલો જોઈએ રેસીપી. અહીંયા મેં એક કેપ્સિકમ લીધું છે, જે મોટી સાઇઝનું કેપ્સિકમ આવે છે. એને આપણે આવી રીતે ચોરસ ભાગ, ચોરસ ટુકડામાં સમારી લેવાનું, અને વચ્ચેનો જે બીજનો ભાગ છે એ કાઢી લેવાનો છે. સાથે સાથે મીડિયમ 2 ઓનિયન લીધી છે. ઓનિયનને પણ આપણે આવી રીતે ચોરસ પીસમાં સમારીશું, અથવા તો તમે ઊભી પટ્ટીમાં સમારો. તો ઊભી પટ્ટીમાં સમાર્યા પછી તમારે આવી રીતે એને થોડી થોડી આમ રીમૂવ કરો તો પણ ચોરસ પટ્ટીમાં થઈ જશે. અને સાથે આપણે અડધી વાટકી ઘરનું ફ્રેશ એકદમ મોળું દહીં લેવાનું છે. હવે અહીંયા એક કઢાઈ લેવાની છે. આ સબ્જીમાં થોડું તેલ વધારે હોય એટલે આપણે ચડિયાતું તેલ લેવાનું છે. હવે આપણે જીરાથી આ સબ્જીનો વઘાર કરીશું. જીરા એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું હળદર. હળદર આપણે અત્યારે વઘારમાં એડ કરવાથી જે કેપ્સિકમ મરચાંનો જે ગ્રીન કલર હોય છે તે જળવાઈ રહે છે. અને આપણે એડ કરીશું કેપ્સિકમ મરચાં અને ડુંગળી. આ બંને વસ્તુને આપણે એમ જ થોડી વાર સુધી ચડવા દઈએ. ઓછામાં ઓછું ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે અને 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તમે જો તેલમાં જ હળદર એડ કરશો તો જે મરચાં છે એનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને ખૂબ ઝડપથી આપણા મરચાં ચડી જાય છે અને શાક આપણું મજેદાર અને ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા આપણે લીડ કવર કરીશું. દર 1 મિનિટે આપણે હલાવતું જવાનું છે અને સાથે સાથે આપણે આ મરચાં અને કેપ્સિકમને 3 મિનિટ સુધી આપણે ચડવા દઈએ. તો અહીંયા આપણે લીડ કવર કર્યું છે. 3 મિનિટ સુધી આપણે જોઈએ કે આપણી રેસીપી કેટલે પહોંચે છે. ઓકે, દર 1 મિનિટ થાય એટલે હલાવીશું આપણે. તો અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે 80% સુધી કેપ્સિકમ મરચાં અને ડુંગળીને ચડવા દેવાના છે. તો દહીંવાળું છે, દહીં ક્યારે એડ કરવાનું છે એ ખાસ જોવાનું છે. કયા કયા મસાલા એડ કરું છું એ ખાસ જોવાનું છે. તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા, સ્ટેપ બાય સ્ટેપ દરેક રેસીપી જોજો. ખરેખર ખૂબ મજેદાર રેસીપી છે, મજાની રેસીપી છે. તમને સૌ કોઈને મજા આવે એવી આ રેસીપી છે. તો હવે અહીંયા આપણે બીજી મિનિટ થઈ ગઈ છે, આપણે હલાવી લઈશું. દર 1 મિનિટ થાય એટલે આપણે હલાવવાનું છે. એના કારણે ઉપર નીચે કરવાથી જે કેપ્સિકમ મરચાં અને ઓનિયન છે એકદમ ઝડપથી ચડી જશે. ગેસની આંચ ફૂલ રાખવાની, મીડિયમ નહીં રાખવાની અને લીડ ફરજિયાત કવર કરવાની છે, નહીંતર કડક થઈ જશે. ઓકે, તો હવે અહીંયા આપણે 4 મિનિટ સુધીમાં 80% સુધી ઓનિયન અને કેપ્સિકમ મરચાંને ચડવા દેવાના છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો કેપ્સિકમ મરચાં છે એનો કલર બદલાઈ ગયો છે, ચડાઈ ગયા છે. તો ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ કરવાની છે, એકદમ મીડિયમ કરવાની, કારણ કે દહીં છે એ ફાટી જાય એટલે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે. અને હવે આપણે બધા મસાલા એડ કરીશું. સૌથી પહેલાં અહીંયા હું થોડીક વરિયાળી એડ કરું છું. જ્યાં તેલનો ભાગ હોય ત્યાં વરિયાળીને આપણે શેકી લેવાની છે. સાથે આપણે નમક એડ કરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ. નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું લાલ મરચું. લાલ મરચું મારું કાશ્મીરી છે એટલે હું એ મુજબ એડ કરીશ. સાથે સાથે આપણે થોડી હળદર એડ કરીશું, 1 ચપટી જેટલી. કાચું જીરું એડ કરીશું અને સાથે સાથે આપણે અડધો જે વાટકો આપણે દહીં રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે. અને હવે આપણે હલાવીશું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે, જેના કારણે આપણી જે સબ્જી છે એ દહીં ફાટી ન જાય અને ખૂબ સરસ મજાની ટેસ્ટી બને આ સબ્જી. તો હવે આપણે આમ જ
થોડી વાર માટે હલાવીશું. તમે ચાહો તો તમે અહીંયા લસણ પણ એડ કરી શકો છો, પરંતુ મેં લસણ બિલકુલ એડ કર્યું નથી. હવે આપણે દહીં એડ કર્યા પછી એડ કરીશું ગરમ મસાલો. ગરમ મસાલો અહીંયા મેં કોઈ પણ તમે લઈ શકો છો. મેં કિચન કિંગ ગરમ મસાલા આવે છે એ લીધું છે. અને હવે આપણે આમ જ આ સબ્જીને ચડવા દઈએ. થોડી વાર માટે આમ જ રાખીશું. આપણે ઉકળવા દઈએ, તેલ છૂટું પડવા દઈએ. અને હવે આપણે લાસ્ટમાં એક વસ્તુ એડ કરવાની છે. માત્ર ને માત્ર અડધી જેટલો ચણાનો લોટ, વધારે નહીં. એ ચણાનો લોટ એડ કરી અને આપણે હલાવી લેવાનું છે. કાચો જ ચણાનો લોટ એડ કરશો તો પણ એ ચડી જાય છે અને કાચો નથી રહેતો. આનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આ સબ્જીનો અને ગ્રેવી બેલેન્સ કરવા માટે આપણે જે દહીં એડ કર્યું છે, અને તમે ચાહો તો મોડી ઘરની તાજી મલાઈ દહીંને બદલે એડ કરી શકો છો. તમે ડુંગળી સાથે દહીં ખાવાનું પ્રિફર નથી કરતા તો ઘરની એકદમ ફ્રેશ મલાઈ એડ કરજો. તો અહીંયા બેસન એડ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર બદલાઈ ગયું છે. બેસન કેટલું લેવાનું છે તો સૌથી નાનામાં નાની ચમચી, માત્ર અડધી, એટલે કે કાબુલી ચણા જેટલું જ બેસન એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું. અને હવે આપણે લીડ કવર કરીશું, જેના કારણે જે તેલ છે એની અંદર આપણું જે બેસન છે એ ચડી જાય, કાચું ન રહે. બેસન એડ કર્યા પછી 1 મિનિટ સુધી આમ જ આપણે ચડવા દેવાનું છે શાકને. 1 મિનિટ થઈ ગઈ છે. વાવ, સરસ મજાનું યમી ટેસ્ટી આપણું દહીંવાળું કેપ્સિકમ મરચાં અને ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. રેસીપી સિમ્પલ છે, સરળ છે, સાથે લાજવાબ છે. ખરેખર આપ સૌને પસંદ આવે છે તો આ વિડીયો ચોક્કસ લાઈક કરો ને તમે પણ ઘરે આવી રીતે ચોક્કસ બનાવો આ શાક. આ શાક ખાસ કરીને પંજાબી સબ્જી સાથે ખૂબ સરસ લાગે છે. આ શાક ખાસ કરીને પંજાબી ટેસ્ટ જેવું છે અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે. જો આ શાક સાથે તમે પરાઠા ખાશો તો ખરેખર મજા આવશે ખાવાની. તો આપ સૌને આજના આ સબ્જીની રેસીપી કેવી લાગી છે તે ચોક્કસ મને કહેશો. ઉનાળામાં જ્યારે ઘરમાં કોઈ શાક નથી ત્યારે સ્પેશિયલી તમે આ સબ્જી બનાવો. નાના મોટા સૌ કોઈ ખાશે, પ્રેમથી ખાશે અને પંજાબી સબ્જીના ટેસ્ટને સાઈડ પર રાખી દેશે એવું દહીંની ગ્રેવીવાળો ડુંગળી અને કેપ્સિકમ મરચાંનું શાક છે. ચલો જોઈએ રેસીપી. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું. આશા રાખું છું સૌથી વધારે આપ સૌનો સહકાર મળશે. ચલો જોઈએ રેસીપી.